તો 10 મિનિટની અંદર એમરજન્સીમાં જ્યાં ત્યાં ત્યાં તો ડોક્ટરો ત્યારે હાજર હતા, એટલે તેમને જોઈએ તપાસી અને એ હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું હતું ક્લીન કરી અને પાટો વારી આપ્યો. અને એને એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે. મેં કીધું કઈ વાંધો નહીં, સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો. પછી એને એમને પૂછ્યું તમારે મેડિક્લેમ છે? મેં કીધું હા મેડિક્લેમ છે. તો કે કઈ વાંધો તો એડમિટ થવું પડશે. કે કઈ વાંધો એડમિટ થઈ જઈએ. પછી અમે એડમિટ થયા. પછી રાતના 10 પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને હમણાં ત્યાં બેડની અંદર અમારા રૂમમાં શિફ્ટ કરી દીધો. અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો, બીજી કોઈ તકલીફ હતી નહીં કોઈ જાતની. એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે? કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું. અમે 7 વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો. તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ. તો એમાં જતા થતા કલાક દોઢ 2 કલાક વહી ગઈ. તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા. અને પછી લાસ્ટમાં ફાઇનલમાં ઠેઠ અમને બિલ આપ્યું. ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે? બરાબર છે. એટલે અમે જોયું પછી તો ઠીક છે, અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે. અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા. પછી 2 દિવસ અમે રાહ જોઈ. પછી આજુબાજુ લોકોને અમુકની સલાહ લીધી તો અમુક લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલું કરવું જોઈએ. જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ હોસ્પિટલની સામે એને જાણ કરવી છે કે ભાઈ આ ખોટું બિલ છે, અથવા તો મીડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ કહેવું જોઈએ.